અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં 19 ઓગસ્ટના રોજ થયેલી વિદ્યાર્થીની હત્યાના સીસીટીવી સામે આવ્યા છે. પ્રથમવાર આ ઘટનાના સીસીટીવી સામે આવી રહ્યા છે, જેમાં તમે જોઈ શકો છો કે મૃતક નયન ઘાયલ અવસ્થામાં સ્કૂલના ગેટમાં પ્રવેશ કરે છે. છરી વાગી હોવા છતાં નયન સ્કૂલમાં પ્રવેશ કરતો દેખાઈ રહ્યો છે. બપોરે 12:53 કલાકના સીસીટીવી ફૂટેજ છે, જેમાં નયન ઘાયલ અવસ્થામાં ગેટ પર દેખાઈ રહ્યો છે. ઘટના બાદ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે નયનની માતા અને અન્ય લોકો તેને સારવાર માટે ખસેડી રહ્યા છે. ઘાયલ નયનને ટીંગાટોળી કરીને રિક્ષામાં લઈ જવામાં આવી રહ્યો હતો. સ્કૂલમાં થયેલી હત્યાની આ ઘટનાથી આખું ગુજરાત હચમચી ગયું હતું. ત્યારે આખરે આ ઘટનાના સીસીટીવી પ્રથમ વખત સામે આવ્યા છે. લગભગ છરી વાગ્યા બાદ નયન 40 મિનિટ સુધી સ્કૂલમાં જ ઘાયલ અવસ્થામાં પડી રહ્યો હતો અને ત્યારબાદ તેના મા-બાપ અને અન્ય લોકો તેને રિક્ષામાં લઈ જતા દેખાયા હતા. એટલે સામે આવેલા આ સીસીટીવી ફૂટેજ ઘણું બધું કહી રહ્યા છે.